અને વલ્લભ પ્રિય, વલ્લભ એટલે શું? પ્રિય. સામનેજીને જેટલા પ્રિય વલ્લભ એટલા ઠાકોરજીને પ્રિય. હવે ઠાકોરજીએ પ્યારેજીને કહ્યું, રાધે, વલ્લભને ભૂતલ પર મોકલવા પડશે. ના, મારા વલ્લભને હું ક્યાંય નહીં મોકલું. માં છે. પ્રભુએ કીધું, જેમ વલ્લભ તમને વાલાને પ્રિય છે, મને વાલાને પ્રિય છે, એ મારા જીવ જે બિછડા પડેલા ભૂતલ પર ગયા છે એ મને એટલા જ વાલા છે. તો આપણે કેટલા વાલા છીએ મારા? અમે વલ્લભના વાલીડા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણમ. અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણમ. આવા જીવ આપણને એક એકને શોધી ગોવર્ધનનાથજીના હાથમાં આપણો હાથ સોંપવાવાળા મારા વલ્લભ. આ બ્રહ્મ સંબંધ. તમારા છોકરાઓ કે છોકરાના છોકરાઓ પૂછે કે વોટ્સ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ? મારા વાલા, આપણને ખબર ન હોય, આપણે કહી શકીએ. અને અત્યારનું જનરેશન વાય, ફોર વિચ, આ બધા પ્રશ્ન પૂછે, એમને બરાબર લાગે તો બ્રહ્મ સંબંધ લે, નહીતર બીજે વળતા વાર લાગતી નથી. પછી ઘણા મને મળે એમ કે ઈલાબેન, ઠાકોરજી ઘરમાં છે પણ કોઈ દંડવત કરવા ન આવે. એક પ્રણામીમાં જાય છે, એક ભદ્રકાળી જાય છે. આપણે એને પોષણ નથી આપ્યું બરાબર. જુઓ, ગુલાબનો છોડ વાવ્યો હોય ને એનું જતન કરવું પડે. મોગરાનો છોડ હોય ને એનું જતન કરવું પડે. બાવળનું ન કરવું પડે હો મારવાલા, કરવું પડે. તો તમે પોષણ નથી કર્યું ને એટલે એ બાવળ જેવા થઈ ગયા. પોષણ કર્યું હોય તો એ ગુલાબ, મોગરો, ઠાકોરજીના માળાજીમાં કામ આવે, હિંડોળામાં કામ આવે, ફૂલની સાંજીમાં કામ આવે. ખરું ખોટું મારવાલા? શરૂઆત આપણે કરવાની છે. હું સત્સંગ નથી કરતી, હું બસ આ જ બધી મારા વલ્લભને જે એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે ઠાકોરજી હોય. શ્રીજી બાવાની ધજા થઈ 3 વાર. બધા જાણો છો ને કે નથી જાણતા? એટલે હું વિવરણ નથી કરતી. ના, ખબર નથી. નથી ખબર. ઝારખંડમાં પરિક્રમા કરતા વલ્લભને આજ્ઞા થઈ શ્રીજી બાવાની કે મને પ્રગટ કરો. તમે બધા ગાવ છો ખરા, ગિરી કંદરામાંથી પ્રગટ થાય, પણ હરામ બરોબર કોઈને કાંઈ અર્થ ખબર હોય તો. અહીંયા વાત નથી, હું જ્યાં જાઉં છું ત્યાં. હવે મેં બહુ ઓછું કરી નાખ્યું છે બિકોઝ ઓફ માય હેલ્થ. મારી તબિયત થોડી, પણ અઠવાડિયે એકાદી વાર હા પાડી દઉં. શું કામ? કે મને બધા વૈષ્ણવના દર્શન થાય, મારા દોષની નિવૃત્તિ થાય. વૈષ્ણવનો સંગ થાય, તન મનના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય, તન મનના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું વૈષ્ણવનો સંગ થાય. મારા ઘરે રોજ સાંજે મારા વાલા વલ્લભની કૃપાથી વૈષ્ણવ આવે, એ મને મળવા આવે છે. એ ઠાકોરજીની વાતો સામે, પણ હું સામેથી જાઉં ને એ પુષ્ટિ માર્ગ છે.
એટલે અઠવાડિયે 1-2 વાર હું પુષ્ટિ માર્ગને મહેસૂસ કરું. અહીંયા આવતા હતા, ગાડી પાર્ક થાય એવું નથી બહાર, તો અમે ભૂલ ક્યાં કરી, ગાડી પાછી મૂકવા ગયા, બરાબર, તો હું અહીં ઉતરી ન ગઈ. જુઓ, પાછા બે હાલતા આવ્યા, રિક્ષા મળી નહીં. હવે શિયાળામાં મને શ્વાસની બહુ તકલીફ, પણ મારે કહેવાનો આશય એ જ, પણ એ બધું હું ક્યારે ભૂલી ગઈ, કેમ મેં પંખો ચાલુ, તમે બધા સ્વેટર પહેરીને બેઠા હતા, બરાબર ને, તો મેં કીધું બેન 5 મિનિટ તો કરવો પડે, નહીં તો ઈલાબેન વયા જશે, એટલે ઉપર અહીંથી નહીં. મારે કહેવાનો આશય એ છે કે આ વૈષ્ણવનો સંગ તો હરિરાયજી કહે છે કે પ્રભુ મેળવવા સહેલા છે, વૈષ્ણવ મેળવવા અઘરા છે. ગોકુળનાથજી પાસે હરિરાયજી બિરાજતા હતા. હું કહું હમણાં તમને ઓલી વાત. તો હરિરાયજીએ પૂછ્યું, કાકાજી આપે મને ઠાકોરજીનું સ્વરૂપ બતાવ્યું, આપે મને ગુરુનું સ્વરૂપ, હવે મને વૈષ્ણવનું સ્વરૂપ જરા જણાવો ને. ત્યારે હરિરાયજીએ કહ્યું, સાંભળ, હજી વૈષ્ણવના સ્વરૂપને તો હુંય નથી ઓળખી શક્યા. આવા વૈષ્ણવનું સ્વરૂપ છે મારા વાલા. આમાં આટલા બધા બેઠા છે, એમાં કોઈ કેવા ભગવદી હોય મને ખબર નથી. અને જો એનો મને પડછાયો પડી જાય મારા ઉપર, કે એના મને સ્પર્શ થઈ જાય, તો તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય અટળે. ખરું ખોટું વાત કરતા હતા. ઝારખંડમાં વલ્લભને આજ્ઞા થઈ કે મને પ્રગટ કરો. ક્યાંથી? ગિરિકંદરામાંથી. વલ્લભ પધાર્યા અને પ્રભુને અખા ત્રીજના દિવસે, અક્ષય તૃતીયાના દિવસે ગિરિરાજ ઉપર પ્રગટ. એના પહેલાં પૂરણમળ ક્ષત્રિયને સ્વપ્ન આવ્યું કે મંદિર સિદ્ધ કરાવો, બરાબર. અને અહીંયા ઓલા હોનહાર ચિત્રહારને સ્વપ્ન આવ્યું કે તું આ ચિત્ર બન. વલ્લભની આજ્ઞા લીધી. વલ્લભ કે જો મારે કોઈ ધજાવાળું શિખરવાળું મંદિર જોઈતું નથી. પુષ્ટિ માર્ગનું એક બી મંદિર, પછી નિધિ સ્વરૂપ હોય કે હવેલી હોય, ક્યાંય તમને શિખરબંધ ન દેખાય, હવેલી ન દેખાય, ફક્ત નાથ દ્વારા 7 ધજાજી જ. કોઈક વાર એની વાત કરીશ. ઓલાએ દોયરું એની અંદર ન ધજા દોરી કે ન શિખર દોર્યું, એની મેળાએ થઈ ગયું. વલ્લભે કીધું ના, મારે આવું નથી કરવું. બીજી વાર એ જ થયું. ત્રીજી વાર પણ એને. ત્યારે વલ્લભે પૂછ્યું, મારા નાથ, વચ્ચે નહીં બોલવાના, મારા નાથ, આપની ઈચ્છા દેવાધિદેવ થવાની છે, યશોદાત સંગ લાલિત્ય. હા વલ્લભ, મારે બધાનો ઉદ્ધાર કરવો છે, સર્વોદ્ધારક. શ્રીનાથજી જાઓ એટલે એ બધા આવે ત્યાં. અમે હમણાં ગયા હતા, હજી 3 દિવસ પહેલા. 95% કંઠી વિનાના. અને બધા આખા દિવસના રાજભોગ કરાવે ના. એક ભાઈ તો ઓલું આમ બધું આમ પેલું કહેવાય દાઢી બાઢીને આમ તેમને. પછી મારે તો ટેવ છે કે આમ બહુ ગીરદી હતી ને, એટલે બધા વાતો કરતા હતા, એટલે મેં જે બોલાવી કે વલ્લભાધીશ. તો ઓલા ભાઈ હતા ને, એની વહુને કે એ ઓલી વો ઈલાબેન હે વો યુટ્યુબ વાલી. હવે એટલી બધી ગીરદીમાંથી ને એમનો મનોરથ હશે આખા દિવસનો કે જીવ, એને આવવાય દીધા. મારી પાસે આવ્યા, આપો યુટ્યુબ વાલી હો ક્યાં? મેં કીધું હા. મેં કીધું તમારે કોનો બ્રહ્મ સંબંધ છે? સમજી ગયા?
हम तो श्री जी बाबा को जानते हैं और कोई को नहीं जानते. શ્રીજીને જાણે ને એ મર્યાદા, અને વલ્લભ દ્વારા શ્રીજીને જાણે ને એ વલ્લભ. જુઓ, તમે શ્રીનાથજીનો હાથ આમ નથી હો મારા વાલા, આમ છે. મારો આ હાથ ઊંચો નથી થતો ને એટલે આ નથી, આમ બોલાવે છે. ડાયરેક્ટ આવે ને તો શ્રીજી કે માગવા વાળા, અને વલ્લભ દ્વારા આવે ને આપણે બધા વલ્લભ દ્વારા જવા વાળા. આ કંઠી કોણે આપી છે? આપણે કોના છીએ? આપણી ઓળખાણ કોના દ્વારા છે? વલ્લભે કહ્યું આ શ્રીજી બાવા છે, એટલે આપણે કહીએ છીએ આ શ્રીજી બાવા છે. એનું પ્રગટ પ્રમાણ સુંદર શિલાના બેઠકજી ગોદમાં વલ્લભ પોઢેલા હતા, અને શ્રીજી બાવા પર્વત ઉપરથી ને રૂમઝુમ રૂમઝુમ કરતા આવ્યા. દમલાજીએ કહ્યું, વલ્લભની આંખ ઉઘડી, અરે તુને यूं કાવ કિયો? શ્રીજી બાબા કે એને ના બરતશો હું વલ્લભ, એણે એનો સેવક ધર્મ બજાવ્યો છે. ત્યારે વલ્લભે, દમલા તુને यूं કાવ કિયો? તો કે દાન બળો કે દાતા. હવે બધા જાણો છે એટલે મારે આગળ નથી કહેવું, બીજા ઘણી વાતો કરવી છે આપણે. ત્યારે વલ્લભે કહ્યું કે આપ સર્વોદ્ધારક. શ્રીજી બાબા બધાના હોય ને, એકના ન હોય મારવાલા. પણ ઘરે ઘરે ઠાકોરજી પધરાવી દીધા ને એ આપણા એકલાના જ, બીજા કોઈ નાય નહીં. આપણા ઠાકોરજી રોજ અનુસર થાય તો વ્રજમાં પધારે, ગોપી પૂછે કાકે પર બિરાજે? કોના ઉપર બિરાજે? ઈલામાં. તમારે કોઈ નામ ન દે. ખરું ખોટું? આના માથે બિરાજતા હોય પૂછે તો એની માનું જ નામ દે, તમારું ને મારું નો દે. મારા વાલા, આપણે જ્યારે અંત સમય આવશે અને લીલામાં જાશું ત્યારે આપણો હાથ પકડીને કોઈ મંદિરવાળો ઠાકોરજી નહીં લઈ જાય હો. કોણ લઈ જશે? અને તોય આપણે પુષ્ટ તો કરાવતા નથી. તમે મંદિરે જાઓ તો આપણા જેવા કેટલા અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી કેવી ગાવાની મજા આવે છે. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને અનેક દાસી નથી. હું ઠાકોરજી લગભગ ભેગા જ પધરાઈ જાઉં. પછી સ્વિટ્ઝરલેન્ડ જાઉં કે વર્લ્ડ ટૂર કરું, ચંપારણ જાઉં કે અડેલ જાઉં કે વ્રજમાં જાઉં. પણ ભાગ્યે કોઈ વાર એવું બને કે લૌકિક કોઈ કાર્યમાં એકાદ દિવસ જવું પડે. તો મારી વહુ છે તૃપ્તિ, એ સેવા કરે ને એટલે આરાધ્ય સગુન શું કે બાવીના ઠાકોરજી આમ ગોતતા હોય ને એવું લાગે છો મમ્મી. કારણ કે અમારા ઘરમાં બીજી કોઈ વાત જ ન હોય. તો હું એની માં છું તો મને જ ગોતે ને, તમને તો નો જ ગોતે ને. તો મંદિરના ઠાકોરજી કોને ગોતે? આટલા બધાના, એ બધાનો જ. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી એકલા આપણાનો જ. અંત સમય જ્યારે આવશે મારો દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન, સમય મારો સાધજે વાલા, કરું હું તો અંત સમયે બહુ કાલાવાલા કરીએ. આખો જિંદગી હું પોસ્ટમાસ્ટર ઘાટલોડિયા તરીકે નોકરી કરું અને આ ભારતીબેન રોજ આવે, મને જય શ્રી કૃષ્ણ ન કહે, દાખલો આપું છું. લૌકિક હોય ને સમજાય છે. હું જોઉં
છે ભરતભાઈના વાઈફ. ખરું ખોટું? પણ એ ન કે ને એટલે હું એમ કહું કે હવે એમને એકવાર 1 લાખ રૂપિયાના NSC મૂક્યા હતા ફિક્સ, એ પાકી ગયા. 6.5 વર્ષે ડબલ થાય. ત્યારની વાત કરું છું, અત્યારની મને ખબર નથી. હવે મારા ક્લાર્કે સાઇન કરાવી, તો સાઇનમાં એણે લખી દીધું મારી સાઇન માટે, મેડમ ડિફર ઇન સાઇન, સાઇનમાં ફેર છે. ત્યારે એમણે ગુજરાતીમાં કરી હતી, અત્યારે ઇંગ્લિશમાં કરી, એટલે અમે પૈસા ન આપીએ. પોસ્ટ ઓફિસમાં લગભગ ઓછા ફ્રોડ થાય, બેંક જેવા ન થાય. એટલે હું કહું ના પૈસા નહીં મળે, એટલે એ અંદર આવે, એટલે તમે નથી ઓળખતા, હું તો વૈષ્ણવ છું. આજે તમે 5 વર્ષથી આવતા તમને ક્યારેય જય શ્રી કૃષ્ણ ના કર્યું, હવે તમારે જરૂર પડી ત્યારે લે, મને નથી ઓળખતા. આ તો મેં દાખલો આપ્યો છે, આવું બન્યું નથી, પાછા એવું ન કહેતા. તો ઠાકોરજીને આપણે રોજ જે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે આપણા માથે બિરાજવા વાળું આપણું સ્વરૂપ યમુનાજીમાંથી પ્રગટ થાય. 11મું પદ યાદ કરો, શ્રી યમને નિધિ દેનહારી. ભૂલ થતી હોય તો કહેજો મારવાલા. યમને નિધિ દે, યમુનાજી બધા નિધિ આપે છે.